હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. અમે અમારી ગાયોના કામમાં વ્યસ્ત હતા. ચાવડા સાહેબ 2 દિવસથી દિવાળીના ફરવા ગયા છે જુનાગઢ. મેં તો કીધું સાધુ ન થઈ જાય તો સારું. 2 દિવસથી ગયા છે. આટલું બધું ધણ બધું કૈલાસબેનને એકની માથે નાખીને વહી ગયા છે. હજી આવ્યા નથી, પણ અમે અમારા કામમાં વ્યસ્ત હતા. અને ગોરધનભાઈ જે આપણા લાઈવમાં હોય છે, ગોરધનભાઈ ધોરિયા, ઘણી વખત કોમેન્ટમાં તમે લોકો જાણતા હશો. એટલે એક ગોરધનભાઈ પાવઠીવાળા છે અને એ ડોડિયા પરમાર છે, અને આ ગોરધનભાઈ છે ધોરિયા. અને આની પહેલાં 2 વખત તો આવી ગયા હતા, એટલે ભાઈને તો આપણે ઓળખતા હતા. પણ આજે તો અમે તો અમારા કામમાં વ્યસ્ત હતા અને ડાયરેક્ટ જ સરપ્રાઈઝ આપી દીધી. વાહ ભાઈ વાહ. આપણે કીધું આ હું અચાનક, અમારા તો વ્યવહાય બરોબર નહોતા. અને એમની દીકરીઓને પણ લઈને આવ્યા છે, અને દીકરીઓ પણ સરસ ગણાય કે અત્યારે મા બાપ ભણાવે એટલે દરેક દીકરીઓને હું તો કહું છું ભણી જ લેવાય. તો આ 2 બેનું પણ છે અને ગોરધનભાઈ પણ છે. જો જય માતાજી બધાને. બોલો બોલો બેનું. જય માતાજી. તો જો એ 2 દીકરીઓ છે. આ બેન મોટા છે, એમણે કોલેજ પૂરી કરી નાખી છે, અને નાના બેન છે એમને ચાલુ છે. તો હું કાંઈ પ્લાન છે ભણીને આગળ? હે શરમ લાગે છે? લ્યો બસ ને. દીકરીઓ ભાવબેન જેવી નીકળ્યો. ગોરધનભાઈ રહ્યા ને આપણી જેમ બોલી શકે છે, પણ 2 બેનું બોલી ન હોય કે, કારણ કે એની મમ્મી આવ્યા હતા ને તે આમ જ થઈ ગયા હતા, મચકાઈ ગયા હતા કે હું બોલવું, પણ તોય થોડાક હિંમતવાળા ગણાય. ભાવબેન બોલ્યા હતા. અમે જામફળીમાં ગયા ને ભાવબેન બોલ્યા હતા, પણ દીકરીઓ બોલી ન હોય ક્યાં. વિડીયો બેન બનાવતા હોય ને એ વધારે બોલી શકે, પણ બીજા ઓછા બોલી શકે. એવું કઈ ને આપણે અમથા વાતો ન કરતા હોય. આમ તો કેમેરા સામે બોલવા વાંધો પડે ને, કે નથી બોલતો એવું નથી. આ એ સાચી વાત છે. પહેલી વખત કેમેરા સામું એવું થાય, પણ તોય નાના સારું ગણાય કે ભણ્યા. આજના સમયમાં ભણો ને ભણજો. ઈચ્છા હતી, તમને મળવાની ઈચ્છા હતી ને એટલે જ હું અહીંયા આવ્યો છું. જો ભાઈ હું કહે છે કે તમને મળવા આવવાની ઈચ્છા હતી એટલે સ્પેશિયલ આવ્યા છે, અને બહુ ખરેખર થેન્ક યુ. તો સારું હાલો તે સૌને. આજ તો ધનતેરસ છે. તમારે આજે કરે છે ને ધનતેરસ? હા, ધનતેરસ આજે છે. તો સૌને હેપી ધનતેરસ. લક્ષ્મી માની કૃપા સૌની ઉપર વરસતી રહે. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.